પંજાબના જલંધરમાં એક જ પરિવારના 6 સભ્યોના દાઝી જવાથી મોત નીપજ્યા છે. ઘરમાં રહેલા ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા આ ઘટના બની હતી. આગ એટલી ભીષણ હતી કે ઘરમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાલંધરમાં મોડી રાત્રે એક ઘરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. આગની આ ઘટનામાં એક જ પરિવારના 3 બાળકો સહિત 6 લોકો દાઝી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ કોઈક રીતે ઇજાગ્રસ્તોને આગની જ્વાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે બહાર કાઢવામાં આવતા પહેલા તમામના મોત નીપજ્યા હતા. તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ ઘટના જલંધરના અવતારનગરની ગલી નંબર 12માં બની હતી. મોડી રાત્રે એક મકાનના ઘરમાં રહેલા ફ્રીજના કોમ્પ્રેસરમાં જોરદાર વિસ્ફોટ થયો અને તે પછી ઘરમાં આગ લાગી. ઘરની અંદર હાજર વૃદ્ધ, તેનો પૌત્ર, પુત્રવધુ, 2 પૌત્રીઓ અને 1 પૌત્રને બહાર નીકળવાની તક ન મળી હતી. આ અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધની પત્ની ઘરની બહાર બેઠી હતી અને તે સુરક્ષિત છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.